હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે કિર્ચોફના નિયમો ભણવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે બેટરીનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજ્યા હતા. એને પણ ખૂબ અગત્યનો ટોપિક હતો. કિર્ચોફના નિયમ ભણશો પછી તમે બેટરીનું શ્રેણી સમાંતર પણ ફરીથી કરશો તો તમને વધારે મજા આવશે. જોઈએ આપણે કિર્ચોફના બે નિયમો છે. પહેલો નિયમ જે છે એ વિદ્યુત પ્રવાહ માટેનો છે, અથવા તમે એને જંક્શનનો નિયમ પણ કહી શકો. અને બીજો નિયમ જે છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે છે, જેને લૂપનો નિયમ કહેવાય છે. સમજીએ. સૌથી પહેલા કિર્ચોફનો પ્રથમ નિયમ. રાઈટ. શું છે કિર્ચોફનો પ્રથમ નિયમ, અથવા આને કહેવાય છે જંક્શનનો નિયમ. જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ. જંક્શનનું બીજું નામ છે બ્રાન્ચ પોઈન્ટ. સમજો યાર, આ શું છે? જ્યાં એક કરતા વધારે વાહકો બરાબર ભેગા થતા હતા અને એ બધા વાહકોમાંથી પ્રવાહ પસાર થતા હોય. કોઈક પ્રવાહ એના જંક્શન તરફ આવતો હોય, કોઈક પ્રવાહ એનાથી દૂર જતા હોય. તો સૌથી પહેલા આપણે આવી આકૃતિ દોરી દઈએ યાર, કે આને ધારો કે જંક્શન ઓ કીધું છે, તો એના માટે અહીંયા પ્રવાહો છે. નિયમ આપ કંઈક આવો થશે કે જંક્શન તરફ આવતા અથવા જંક્શનથી દૂર જતા બધા જ વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો બરાબર 0 શૂન્ય થશે. અથવા આ નિયમ બીજી રીતે લખીએ કે વાહકમાં કોઈ પણ જંક્શન પાસે વિદ્યુત પ્રવાહનો સંગ્રહ થતો નથી. બરાબર, સંગ્રહ થતો નથી. બહુ સિમ્પલ વસ્તુ છે. ધારો કે જેટલા પ્રવાહો આના તરફ આવે, જો એમ કહી દો કે આ લાઈનમાં I1 પ્રવાહ આવે છે, અહીંથી કંઈક I2 પ્રવાહ દૂર જાય છે, I3 પ્રવાહ આવે છે, I4 પ્રવાહ પણ જંક્શન તરફ આવે છે, અને I5 પ્રવાહ દૂર જાય છે. બરાબર, I1 I2 I3 I4 I5 આ બધા વિદ્યુત પ્રવાહો જે છે એ જંક્શન તરફ અથવા જંક્શનથી દૂર જાય છે. આપણે એમ કહીએ આવતા પ્રવાહોને ધારો કે પોઝિટિવ લઈએ, ધન લઈએ, તો જતા પ્રવાહોને દૂર માઇનસ લઈ શકાય. કોમન સેન્સની વાત છે ને યાર. જે પ્રવાહો એના તરફ આવે છે કંઈક વિદ્યુત ભાર લઈને આવે છે, અને જે પ્રવાહો એનાથી દૂર જાય છે એ કંઈક વિદ્યુત ભાર ત્યાંથી લઈને જાય છે. તો અહીંયા સિમ્પલ વસ્તુ આપણે લખી લઈએ. બૈજિક સરવાળો કીધો છે સિગ્મા I ઇઝ ઇક્વલ્સ ટુ 0. પણ આ સિગ્મા એ કોની માટે? જો I1 આવે છે એટલે હું I1 પ્લસ લખીશ, I2 ત્યાંથી દૂર જાય છે એટલે હું માઇનસ I2 લખીશ, I3 આવે છે એટલે પ્લસ I3 લખીશ, I4 પણ એના તરફ આવે છે એટલે પ્લસ I4 લખીશ, અને I5 એનાથી દૂર જાય છે તો માઇનસ I5 બરાબર 0. આ જે છે એ સિમ્પલ જંક્શન રૂલ થઈ ગયો. આમાં કાંઈ એવું અઘરું નથી. બીજા શબ્દોમાં મેં તમને કીધું એમ કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારનો કે વિદ્યુત પ્રવાહનો સંગ્રહ થતો નથી. તો અહીંયા આપણે O પાસે Q નેટ સંગ્રહ પામતો વિદ્યુત ભાર કહું છું, પસાર થતો નહીં, સંગ્રહ પામતો વિદ્યુત ભાર 0 થશે. કઈ રીતે? I1 એટલે શું થાય? Q1 જેટલો વિદ્યુત ભાર લાવે t સમયમાં, Q2 જેટલો વિદ્યુત ભાર લઈ જાય t સમયમાં, Q3 જેટલો વિદ્યુત ભાર લાવે t સમયમાં, Q4 જેટલો વિદ્યુત ભાર લાવે t સમયમાં, અને Q5 જેટલો વિદ્યુત ભાર લઈ જાય છે. બધાનો સમયગાળો સરખો. તો નેટ જે છે Q1 માઇનસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 માઇનસ Q5, આ O બિંદુ પાસે નેટ વિદ્યુત ભાર 0 થશે. યાર આ વસ્તુ યાદ રાખી લેજો. આને જે છે એ જંક્શનનો નિયમ કહેવાય છે. હવે આપણે જે સમજવાનો છે એ લૂપનો નિયમ છે. રાઈટ, આ લખી લો પછી સમજીએ.
જોઈએ હવે કિર્ચોફનો બીજો નિયમ અથવા લૂપનો નિયમ. આ નિયમ શું છે હું લખું છું અહીંયા. તો કે ભાઈ કોઈ પણ એક લૂપ હોય, ધ્યાનથી સમજજો. લૂપ એટલે બંધ ગાળો. લૂપ એટલે શું થશે? બંધ ગાળો. બરાબર. કોઈક એક બિંદુથી પરિપથમાં શરૂ કરી અને ફરીથી પાછા એ બિંદુ સુધી પાછા આવીએ તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવતનો બૈજિક સરવાળો શૂન્ય થશે. લખું છું, ધ્યાનથી સમજજો. લૂપ માટે દરેક ઘટકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બૈજિક સરવાળો કેટલો થશે? 0. હવે આમાં ઘટકો કોણ કોણ હોઈ શકે? બેટરી, રેઝિસ્ટન્સ, કેપેસિટર્સ, આ બધું. પણ અત્યારે આપણે બેટરી અને રેઝિસ્ટન્સ, બરાબર, ઈએમએફ અને અવરોધ માટેની વાત કરીએ. ધારો કે કોઈક એક આ પ્રકારની લૂપ છે. અહીંયા ઈએમએફ 1, અવરોધ R1, EMF 2, અવરોધ R2, EMF 3, અહીંયા ક્યાંક અવરોધ R3 અને ફાઇનલી EMF 4, અવરોધ R4. ધારો કે આ પ્રકારની કોઈક એક લૂપ છે, બરાબર. કોઈક એક કોમ્પ્લિકેટેડ સર્કિટનો આ એક ભાગ છે અને અહીંયા આપણે નામ આપી દઈએ પોઈન્ટ્સ કે A, B, C, D. અને મારે કિર્ચોફનો બીજો નિયમ, લૂપનો નિયમ, આ ABCD એ માર્ગે લગાડવો છે. પણ કિર્ચોફનો બીજો નિયમ સમજતા પહેલા અમુક સ્પેસિફિક વસ્તુઓ જે છે એ તમે સમજી લ્યો કે વોલ્ટેજ ડ્રોપ શું છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે. વોલ્ટેજ ડ્રોપ, વોલ્ટેજ રાઇઝ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ ત્રણેય અલગ વસ્તુઓ છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સપોઝ તમે કોઈક એ સ્થાનેથી નીકળ્યા, ઘરેથી નીકળ્યા, બરાબર, અને તમારા ખીચામાં 100 રૂપિયા છે. તમે સ્કૂલ સુધી પહોંચ્યા અને વચ્ચે કંઈક નાસ્તો વાસ્તો કર્યો અને સ્કૂલે જઈને તમે ચેક કર્યું કે તમારી પાસે 40 રૂપિયા વધ્યા. તો કોમન સેન્સની વાત છે કે તમે જે નાસ્તા કરવા માટે ઉભા રહ્યા હતા તે તમે 60 રૂપિયા વાપર્યા, એટલે તમને 60 રૂપિયાનો ડ્રોપ થયો. આનાથી ઊંધું વિચારીએ. ધારો કે તમે સ્કૂલેથી ઘરે પહોંચ્યા, સ્કૂલે તમારી પાસે 100 રૂપિયા હતા અને રસ્તામાંથી તમારે કોઈકની પાસેથી 50 રૂપિયા લેવાના હતા. તમે એ લીધા અને ઘરે પહોંચ્યા તો તમારી પાસે 100 ના 150 થઈ ગયા. તો સિમ્પલ વસ્તુ છે કે તમને 50 રૂપિયાનો ફાયદો થયો, બરાબર. તો એ રાઇઝ થયો. અહીંયા એ જ વસ્તુ, બે બિંદુઓ વચ્ચે એક બિંદુથી બીજા બિંદુ સુધી તમે જશો, એક છેડાથી બીજા છેડા સુધી જશો અને જો વોલ્ટેજ યથાવત રહેતા હોય, A અને B છેડા વચ્ચે તમે જશો અને વોલ્ટેજ યથાવત રહેતા હોય તો નો વોલ્ટેજ રાઇઝ, નો વોલ્ટેજ ડ્રોપ. પણ બિંદુ A થી બિંદુ B સુધી જતા વોલ્ટેજ ઘટતા હોય તો વોલ્ટેજ ડ્રોપ અને વોલ્ટેજ વધતા હોય તો વોલ્ટેજ રાઇઝ. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. ધારો કે આ કિર્ચોફનો નિયમ લગાડવા માટેના બેઝિક રૂલ્સ. એક આવી બેટરી છે, સેલ. એનો આંતરિક અવરોધ અવગણી શકાય એટલો નાનો છે અને આ જે છે ધારો કે 10 વોલ્ટ છે. આ બેટરી કેટલી છે? 10 વોલ્ટ. એનો મતલબ એવો થઈ શકે કે આ બિંદુ ધારો કે જો A હોય, ધારો કે યાર A પાસે વિદ્યુત સ્થિતિમાન VA છે અને આ VB છે, આ ધન ટર્મિનલ, આ ઋણ ટર્મિનલ, બરાબર છે. હવે VA અને VB વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 છે. ધ્યાનથી સમજો કેમ કે 10 વોલ્ટની બેટરી લગાડી છે. જો અહીંયા 20 હોય ને તો અહીંયા 10 હશે, અહીંયા 25 હશે તો અહીંયા 15 હશે, અહીંયા 10 વોલ્ટ હશે તો અહીંયા 0 હશે, અહીંયા ધારો કે -10 હશે, અહીંયા -10 હશે તો અહીંયા 0 હશે, 0 -10 +10. અહીંયા ધારો કે -5 હશે તો અહીંયા +5 હશે. કેમ? +5 -5, 10 નો તફાવત રહેવો જોઈએ ને. તો આપણે કોઈક એક રેન્ડમ આંકડો પકડીએ કે ધારો કે આ 25 અને 15 હશે. આ VA 25 વોલ્ટ અને આ VB 15 વોલ્ટ છે. તમે ક્યાંથી ક્યાં ગયા છો યાર? તમે ગયા છો A થી B.
તમે અવલોકન કરો છો A થી B જતી વખતે હવે વિચારજો ભાઈ, તમને ધન ટર્મિનલ નડ્યો છે, A પાસે મેં 25 વોલ્ટ કીધા છે, B પાસે 15 વોલ્ટ કીધા છે, અને A થી B જતી વખતે 25 માંથી 15 થાય છે 10 નો ઘટાડો. તો અહીંયા ગમે તેને ખબર પડે કે આ બિંદુ પાસે વોલ્ટેજ ડ્રોપ થાય છે. આ શું કહી શકાય? વોલ્ટેજ ડ્રોપ. બરાબર, આને આપણે વોલ્ટેજ ડ્રોપ કહી શકીએ. હવે આ જ વસ્તુ ફરીથી લખું ને, આ તો કયો ટર્મિનલ, હું ક્યાંથી ક્યાં જતો તો જુઓ, હું અહીંયા ગયો છું A થી B, કયો ટર્મિનલ આવ્યો? પ્લસ. અગર આનું EMF E હોય ને, આ જેને આપણે 10 વોલ્ટ કહીએ છીએ, અને EMF ને હું E કહી દઉં ને, તો મને અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો મળે? એ કહી શકાય -E. કેટલું કહી શકાય? -E. તમે જતા હતા A થી B, તમારું અવલોકન હતું A થી B, અને ધન ટર્મિનલ આવ્યો ને તો મેં -E લખ્યું. હવે આ જ વસ્તુ ફરીથી, ધારો કે આ બિંદુ A, અહીંયા ઋણ ટર્મિનલ, અને અહીંયા B. હું જાઉં છું A થી B. ક્યાંથી ક્યાં જાઉં છું યાર? A થી B, VA VB, અને પાછી આ 10 વોલ્ટની બેટરી લગાડી. બંને વચ્ચેનો તફાવત. પણ આ ઋણ વાળું જે છે, આ ધન વાળું છે. હવે એક વસ્તુ તો ખબર પડે જ તે કે યાર આ ઋણ વાળું જે છે એ ઓછું સ્થિતિમાન હોય, અને ધન વાળું જે છે એ વધારે સ્થિતિમાન હોય. ધારો કે આપણે અહીંયા એવું કહીએ કે VA પાસે 0 વોલ્ટ છે, અને અહીંયા 10 વોલ્ટ છે. તફાવત જોઈ લો ને, 10 - 0 10 થઈ ગયું ને. અથવા આની જેમ કહી શકાય, ધારો કે VA પાસે 25 વોલ્ટ છે, તો અહીંયા 35 હોવા જોઈએ. જો અહીંયા 15 હોય તો અહીંયા 25 હોવા જોઈએ. તફાવત 10 નો રહેવો જોઈએ યાર. હવે તમે સમજો, 0 થી 10 ગયા, પહેલા 0 હતા અને હવે તમારું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ થયું, તો તફાવત 10 વોલ્ટનો જ મળ્યો. પણ વોલ્ટેજ વધ્યા ને, 0 લઈને નીકળ્યા, 10 લઈને તમે બહાર અહીંયાથી આવો છો, તો ઓટોમેટિકલી ખબર પડે કે અહીંયા વોલ્ટેજ રાઇઝ થાય છે. અહીંયા શું થાય છે? વોલ્ટેજ રાઇઝ. તો આને લખી દઈએ વોલ્ટેજ રાઇઝ. બરાબર, તો આ જે કિંમત આવી ને એને +E કહી શકાય. હું અહીંયા 25 15 નું જ એક્ઝામ્પલ લઈશ. વોલ્ટેજ રાઇઝ, ધારો કે આને હું 15 કહેતો હોય, A પાસે 15 કહેતો હોય, તો અહીંયા 25 હશે. બરાબર, તમે જુઓ, તમે A થી B જતા હતા, અવલોકન A થી B હતું, ગતિની દિશા તમારી A થી B ની હતી, વચ્ચે કયો ટર્મિનલ આવ્યો? ઋણ. તો રાઇઝ થયો કેટલો? +E. કેટલો રાઇઝ થયો? આ EMF તમારું 10 વોલ્ટ છે, વોલ્ટેજ રાઇઝ +E નો. બરાબર, ચાલો આગળ વધીએ. હવે IR, ધારો કે એક અહીંયા આ બિંદુ A, આ બિંદુ B. હંમેશા યાદ રાખવું યાર, વિદ્યુત પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય. વિદ્યુત પ્રવાહ જે છે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય. ધારો કે અહીંયા પોટેન્શિયલ VA છે, આ બિંદુએ VB છે, અને આમાંથી પસાર થતો પ્રવાહ I છે, અને વિદ્યુત અવરોધ છે, વિદ્યુત અવરોધ એ R છે. તો અહીંયા હું લખી દઉં યાર IR. આના માટે V બરાબર આપણે લખી નાખીએ IR. બધાને ખબર છે, ઓહમના નિયમ ઉપરથી લખીએ છીએ. ધારો કે અહીંયા V બરાબર 20 વોલ્ટ છે, VA બરાબર, VB બરાબર 10 વોલ્ટ છે. તો તમે A થી B સુધી ગયા, વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ, તો 10 ઘટી ગયા. તો એનો મતલબ એવો થયો કે અહીંયા 10 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ થાય છે. કયો થાય છે? વોલ્ટેજ ડ્રોપ. તો વોલ્ટેજ ડ્રોપ હોય કેટલો? V બરાબર IR. તો અહીંયા લખી શકાય -IR નો વોલ્ટેજ ડ્રોપ. જો તમે ક્યાંથી ક્યાં જતા હતા? A થી B. તમારી અને પ્રવાહની દિશા સમાન હતી, તમે પણ આમ ગયા, પ્રવાહ પણ તમારી સાથે આવે છે, તો હંમેશા વોલ્ટેજ ડ્રોપ જ થાય. તમારા અવલોકનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય તો વોલ્ટેજ ડ્રોપ થાય. એટલે એક આ V બરાબર -IR લખવાનું થશે અહીંયા. બરાબર, આ જ વસ્તુ આગળ વધીએ. ધારો કે હું અહીંથી અહીંયા આવતો હોય, આ પોઈન્ટ VA છે, આ પોઈન્ટ VB છે. VA હવે હું 20 વોલ્ટ કહું, અને VB 30 વોલ્ટ કહું. પ્રવાહ ક્યાંથી ક્યાં વહેશે? ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ. આ R, આ I, અને અહીંયા V બરાબર IR.
30 માંથી 20 થયા. તમે ક્યાંથી ક્યાં અવલોકન, તમારું અવલોકન સાંભળજો. તમે A થી B જાઓ છો, તમે ક્યાંથી ક્યાં જાઓ છો? A થી B. તમે A ઉપર વોલ્ટેજ માપ્યા 20 હતા, B ઉપર માપ્યા 30 હતા, તો વોલ્ટેજ વધ્યા. એટલે અહીંયા કહી શકાય કે પ્લસ IR, અહીંયા પ્લસ IR, એટલે આ પ્લસ E, અહીંયા આ માઇનસ E, આ માઇનસ IR, આ પ્લસ IR. ક્યારે? તમારી અને પ્રવાહની દિશા સામે હોય. પ્રવાહ જે છે એ આમ આવે છે ને તમે આમ જાઓ છો, તો સામે તમારી અને પ્રવાહની દિશા હોય ત્યારે હંમેશા વોલ્ટેજ રાઇઝ થશે. આ વોલ્ટેજ વધ્યા છે, 20 માંથી 30 થયા, તો અહીંયા લખીએ વોલ્ટેજ રાઇઝ, બરાબર. V બરાબર પ્લસ IR. આટલું યાદ રાખો ને એટલે તમને કિર્ચોફનો બીજો નિયમ લગાડવામાં ક્યારેય તકલીફ ન પડે. મારે લૂપનો નિયમ કેવો છે કિર્ચોફને, આ જે ABCDA લૂપ લગાડી છે એને મારે કિર્ચોફનો બીજો નિયમ લગાડવો છે. અને એક વસ્તુ લૂપના નિયમ પ્રમાણે બરાબર છે કે હું A થી ધારો કે શરૂ કરું અને A ઉપર પાછો આવું ને, A થી શરૂ કરીને A ઉપર પાછો આવું, તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન જે છે એનો તફાવતનો બૈજિક સરવાળો તો શૂન્ય થવાનો છે. લગાડીએ કિર્ચોફનો નિયમ, આ નિયમ ફોલો, આ પેટા નિયમો ફોલો કરતા, બરાબર. કઈ લૂપને કિર્ચોફનો નિયમ લગાડું છું તમને ખ્યાલ જ છે. અહીંયા હું અહીંયા વચ્ચે લખું છું અત્યારે, બરાબર. ચાલો લગાડીએ છીએ કિર્ચોફનો બીજો નિયમ ABCDA ને લગાડતા. ABCDA લૂપને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ઓકે, આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ? હું પ્રવાહ 1 મિનિટ બતાવી દઉં. આમાં બધામાં, આમાં પ્રવાહ I1, અહીંયાથી પણ પ્રવાહ I1 વહે છે, આમાં I2 પ્રવાહ વહે છે, આમાં I2 પ્રવાહ છે, અહીંયાથી I3 પ્રવાહ વહે છે, આમાં I4 રાખીએ, R4 હારું લાગે ને એટલે, અને અહીંથી પ્રવાહ I3 વહે છે, બરાબર. આમાં I3 પાછો આવે છે. હવે આ નિયમોને ફોલો કરતા જવાના છે, બરાબર. આઈ હોપ તમે આ તો જે છે લૂપ માટેનો બેઝિક સરવાળો જે છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો શૂન્ય થાય તો તમે લખી જ લીધું હશે. તો આપણે આ આટલું રબ કરી દઈએ અને કઈ લૂપને કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ છીએ જોઈ લઈએ. તો કે લૂપ ABCDA. તમારે ક્યાંથી ક્યાં જવાનું? તમારે જવાનું છે A થી B. તમે જાઓ છો યાર A થી B, બરાબર. હાલો, A થી B જતી વખતે પહેલો ધન ટર્મિનલ આવે છે. જો આ કિસ્સો થઈ ગયો. જો A થી B જતી વખતે ધન ટર્મિનલ આવતો હોય તો ત્યાં માઇનસ E લખવું પડે, એટલે માઇનસ E1, બરાબર. હવે તમે જાઓ છો A થી B અને I1 પ્રવાહ આમ તમારી સામે આવે છે, તો આ કિસ્સો થઈ ગયો કે પ્રવાહ જ્યારે સામે આવતો હોય તો પ્લસ IR, એટલે પ્લસ I1 R1. હવે ક્યાંથી ક્યાં જઈએ ભાઈ? B થી C જઈએ છે. B થી C, તો B થી C જતા પહેલા ઋણ ટર્મિનલ આવ્યું અને પછી ધન છે. તો જો ઋણ ટર્મિનલ સામો આવતો હોય, ઋણ ટર્મિનલ, તો પ્લસ E લખવું પડે, એટલે પ્લસ E2. તમારી અને પ્રવાહની દિશા સમાન છે. તમે B થી C જાઓ છો, પ્રવાહ પણ B થી C આવે છે, અને I2 R2 જેટલો અહીંયા વોલ્ટેજ ડ્રોપ થશે. તમારી અને પ્રવાહની દિશા સમાન હશે તો વોલ્ટેજ ડ્રોપ, તમારી અને પ્રવાહની દિશા વિરુદ્ધ હશે તો વોલ્ટેજ રાઇઝ. ધન ટર્મિનલ મળશે તો વોલ્ટેજ ડ્રોપ, અને ઋણ ટર્મિનલ મળશે તો વોલ્ટેજ રાઇઝ. યાદ રાખજો. માઇનસ I2 R2. C થી D આવ્યા છે. ક્યાંથી ગયા? C થી D. તમારી અને પ્રવાહની દિશા સમાન છે, જોઈ લો. તમારી અને પ્રવાહની દિશા સમાન, તો સમાન હોય તો ડ્રોપ જ થાય. ડ્રોપ એટલે માઇનસ I4 R4, રાઈટ. અને હવે કયો ટર્મિનલ આવ્યો? ઋણ. તો ઋણ ટર્મિનલ આવ્યો તો રાઇઝ થાય. ઋણ ટર્મિનલ રસ્તામાં આવશે તો પ્લસ, એટલે પ્લસ E4. D થી A જતી વખતે ભૂલ ન કરતા, D થી A, બરાબર. D થી A ગયા તો પ્રવાહની દિશા સમાન, અહીંયા ઋણ ટર્મિનલ, અહીંયા ધન ટર્મિનલ. અહીંયા જો ઋણ ટર્મિનલ તમારે લખવું પડે પ્લસ E3, અને મારી અને પ્રવાહની દિશા સમાન છે તો હવે પાછો વોલ્ટેજ ડ્રોપ થશે, માઇનસ I3 R3 is equals to 0. કેમ યાર 0 કેમ? તો કે A થી શરૂ કરીને A ઉપર આવ્યા, 100 રૂપિયા લઈને નીકળો તો ક્યાંક વાપર્યા, ક્યાંક મેળવ્યા, ક્યાંક પાછા ખર્ચ્યા, પાછા ક્યાંકથી કમાણા, છેલ્લે અલ્ટિમેટલી જે બિંદુએ આવ્યા A થી શરૂ કરીને A ઉપર જ પહોંચી ગયા,
તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બૈજિક સરવાળો તો શૂન્ય રહેવાનો જ છે. એટલે અહીંયા આવું લખી શકાય આના ઉપરથી કે -E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 ઇઝ ઇક્વલ્સ ટુ ઓલી સાઈડ -I1R1 માઇનસ હોય પ્લસ થઈ જશે પ્લસ I2R2 પ્લસ I3R3 પ્લસ I4R4. આ ધન ઋણ નિશાની સમજાવે છે કે આ બૈજિક સરવાળા છે, વોલ્ટેજના તફાવતના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા નથી, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના બૈજિક સરવાળા છે. આ વસ્તુ યાદ રાખજો. આ કિર્ચોફનો પ્રથમ અને બીજો નિયમ તમે કરી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં તરત જ આપણે જે છે આના આધારિત દાખલાઓ કરવાના છે. બરાબર, તમે જ્યાં સુધી આના દાખલાઓ કરશો નહીં ત્યાં સુધી તમને જે છે એ એક્ઝેક્ટ ક્લિયર નહીં થાય કિર્ચોફના નિયમો. થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછવાની પ્રોબેબિલિટી ઓછી છે, પણ પ્રેક્ટિકલી જેવા દાખલા કરશો એટલે ખૂબ જ સરળતાથી તમને આ નિયમો મગજમાં ઉતરી જશે, આવડી જશે. અત્યારે મેં આ જે ડ્રોપ અને રાઇઝનું સમજાવ્યું, ફક્ત તમે એ યાદ રાખો કે તમારી અને પ્રવાહની દિશા સમાન હોય ત્યારે -IR, તમારી અને પ્રવાહની દિશા વિરુદ્ધ હોય ત્યારે +IR. તમે આગળ જતા હો જે માર્ગે અવલોકન કરતા હો અને ત્યાં ધન ટર્મિનલ આવે બેટરીનો તો -E અને ઋણ ટર્મિનલ આવે તો +E. આટલું વસ્તુ મેં વારંવાર આ લેક્ચરમાં કીધી છે, યાદ રાખો એટલે તમને કોઈ તકલીફ પડવાની નથી. બરાબર છે. દાખલાઓ આપણે આવતા લેક્ચરમાં કરશું. બાય.